રમડેથી પ્રાઇમરી સ્કૂલ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે અહીંયા ઓનલાઈન એજ્યુકેશનમાં વિષય ગણિત ધોરણ 7 નું પ્રકરણ પહેલું કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત સંખ્યાથી થાય છે। એની પ્રસ્તાવના કે આપણે જાણીએ છીએ કે સંખ્યાઓની શરૂઆત પ્રાકૃતિક સંખ્યાથી થાય છે। પ્રાકૃતિક સંખ્યાને તમે બીજા શબ્દમાં ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખી શકો છો। પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 થી અનંત સુધીનો સમાવેશ થાય છે। પ્રાકૃતિક સંખ્યા કે જેને આપણે ગણ એટલે એક મોટો સમૂહ, ગણ એટલે એક મોટો સમૂહ કે જેને આપણે n વડે પણ દર્શાવવામાં આવે છે। n બરાબર પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે n બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 4 થી અનંત સુધી। પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે। જો પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આપણે શૂન્ય ઉમેરવામાં આવે તો તે પૂર્ણ સંખ્યા બને છે। અહીંયા આપણી પાસે જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં 1 2 3 4 છે પણ શૂન્યનો સમાવેશ છે નહીં। જો એ પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્યનો સમાવેશ કરીએ તો તે પૂર્ણ સંખ્યા બને છે। પૂર્ણ સંખ્યાના ગણને આપણે w વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાના ગણને w વડે દર્શાવવામાં આવે છે। w બરાબર છગડીયા કૌંસમાં 0 1 2 3 4 થી અનંત સુધીની સંખ્યા। એના પછી આપણે આગળ જોઈએ તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત થાય પૂર્ણાંક સંખ્યાઓ। આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે। આપણે જોયું કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને 1 2 3 4 થી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। હવે જો આ પૂર્ણ સંખ્યાના સમૂહમાં ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો તે પૂર્ણાંક સંખ્યાઓ બને છે। પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણે આગળ જોયું કે શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યા આપણી પાસે હતી અને એમાં આપણે ઋણ પૂર્ણાંક સંખ્યા જો ઉમેરી દઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ બને છે। પૂર્ણાંક સંખ્યામાં ત્રણ સંખ્યાનો સમાવેશ થાય શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક। પૂર્ણાંક સંખ્યાના ગણને આપણે z વડે દર્શાવવામાં આવે છે। એટલે z બરાબર ગણ તરીકે લખવું હોય તો આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરવો પડે। એટલે z બરાબર છગડીયા કૌંસમાં -3 -2 -1 એટલે આ બાજુ ઋણ સંખ્યાઓ અનંત સુધી, વચ્ચે 0 અને ધન સંખ્યાઓ અનંત સુધી લખવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી ચૂક્યા એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓનું પણ સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય। અહીંયા તમે સંખ્યા રેખા જોઈ શકો છો કે સંખ્યા રેખા પર બરોબર વચ્ચે 0 હોય। સંખ્યા રેખા પર બરોબર વચ્ચે 0 હોય। 0 ને તમે જમણી બાજુ જુઓ તો તમને ધન પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે અને શૂન્યની તમે ડાબી બાજુ જુઓ તો તમને ઋણ પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે। અહીંયા શૂન્યની જમણી બાજુ પણ સંખ્યા અનંત અંતરે વિસ્તરેલી હોય અને શૂન્યની ડાબી બાજુએ પણ સંખ્યાઓ અનંત અંતરે વિસ્તરેલી હોય છે। અહીં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યાથી ધન પૂર્ણાંક સંખ્યાઓ તરફ જતા મળતી સંખ્યાઓ ચડતા ક્રમમાં હોય છે। દાખલા તરીકે આપણે જોઈએ ચડતો ક્રમ આપણે ધોરણ 6 માં ભણી ગયા। ચડતો ક્રમ એટલે પહેલા નાની સંખ્યા, એના પછી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા। અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ માની લો કે -6 છે, -6 કરતા -5 એ મોટી સંખ્યા છે। એવી જ રીતે અહીંયા તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો 0 કરતા 1 મોટા છે। એવી જ રીતે 1 કરતા 2 મોટા છે, 2 કરતા 3 મોટા છે, 3 કરતા 4 મોટા છે, 4 કરતા 5 મોટા છે। એના પછી જમણી બાજુથી આપણે ડાબી બાજુ તરફ જઈએ। જમણી બાજુથી ડાબી બાજુ તરફ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણને આપેલી છે એનાથી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તરફ જઈએ તો આપણને આ બધી સંખ્યા ઉતરતા ક્રમમાં જોવા મળે છે। આપણે એકાદ ઉદાહરણ લઈએ કે 4 એટલે જમણી બાજુ છે। જમણી બાજુથી હવે તમારે ડાબી બાજુ જવું હોય તો 4 કરતા બાકીની બધી સંખ્યાઓ છે એ નાની છે। એટલે ઉતરતો ક્રમ એટલે સૌપ્રથમ મોટી સંખ્યા તો 4 પછી 3 પછી 2 પછી 1
-1 -2 -3 આવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવાય છે. જો તમને કોઈ પ્રશ્ન પૂછે કે -5 અને -3 માં મોટી સંખ્યા કઈ, -5 અને -3 માં મોટી સંખ્યા કઈ, તો તમે અહીંયા જોઈ લો કે જો ડાબી બાજુથી જેમ જેમ આપણે જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ સંખ્યાઓ આપણને ચડતા ક્રમમાં જોવા મળે છે. એટલે -5 કરતા -3 મોટા છે. એવી જ રીતે -4 કરતા -3 મોટા છે, -3 કરતા -2 મોટા છે, -2 કરતા -1 કરતા 0 મોટો છે. આવી રીતે આપણે સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક અને શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તમને જોવા મળે છે. હવે એમાં વચ્ચે આપણે એક નોંધ લઈએ કે તમારે પૂર્ણાંક સંખ્યા છે એના સરવાળા બાદબાકી કરવાના છે. આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંનેના સરવાળા બાદબાકી કરી ગયા, પણ પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણ સંખ્યા એમાં કે ઋણ સંખ્યા આવતી નથી. અહીંયા તમારે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરવા હોય તો એમાં ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થાય છે. એટલે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીમાં મહત્વના બે ભાગ છે. એક તો પૂર્ણાંક સંખ્યા તમને કોઈ પણ બે આપેલી હોય તો એનો સરવાળો અથવા તો બાદબાકી કરવાની હોય ત્યારે કાં તો એની નિશાની સમાન હોય અથવા તો એની બે પૂર્ણાંક સંખ્યાની નિશાની અલગ અલગ હોય. પહેલા આપણે જોઈએ કે જો બે પૂર્ણાંક સંખ્યા તમારે આપેલી છે અને એનો સરવાળો બાદબાકી કરવા, જો એ બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની સમાન હોય તો શું કરવું? તો કે આપેલી બંને પૂર્ણાંક સંખ્યાની જો નિશાની સમાન હોય તો સરવાળો થાય અને જો નિશાની હોય તે જવાબની નિશાની બને છે. જો તમને બે પૂર્ણાંક સંખ્યા આપેલી છે અને એ બંને સંખ્યાની નિશાની સમાન છે તો સરવાળો થાય, અને જો નિશાની વિરુદ્ધ પ્રકારની આપેલી હોય તો કે આપેલી બંને સંખ્યાની નિશાની જો અલગ અલગ હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમારે બાદ કરવાની. બે સંખ્યા આપેલી છે, બંનેની નિશાની વિરુદ્ધ પ્રકારની છે તો મોટી સંખ્યામાંથી તમારે નાની સંખ્યાને બાદ કરી નાખવાની અને જવાબમાં તમારે નિશાની તરીકે મોટી સંખ્યાની નિશાની મૂકવી. અને આપણે બે ઉદાહરણ જોઈએ તો કે સમાન નિશાની વાળા પૂર્ણાંક સંખ્યાના દાખલા, તો કે -9 અને -7. અહીંયા બંને સંખ્યા છે એ ઋણ પૂર્ણાંક છે. હવે એની ક્રિયા કરવાની થાય સરવાળા બાદબાકીની, ત્યારે આપણે જોઈ શકીએ કે 9 ની આગળ પણ ઓછાની નિશાની છે અને 7 ની આગળ પણ ઓછાની નિશાની છે. હવે બંને નિશાની સમાન છે, જો નિશાની સમાન હોય તો સરવાળો કરવાનો. એટલે -9 અને -7, 9 ને 7 કેટલા થાય? 16. પછી નિશાની કઈ મૂકવાની? તો કે જે નિશાની અહીંયા તમને રકમમાં આપેલી છે ને એ જ નિશાની ક્યાં મૂકવાની? જવાબમાં. તો કે અહીંયા તમને બે ની નિશાની ઓછાની આપેલી છે એટલે કે રકમમાં ઓછાની નિશાની છે તો જવાબમાં કઈ નિશાની આવે? ઓછાની. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે 15 + 23 બરાબર 38. અહીંયા 15 ની આગળ કોઈ પણ નિશાની નથી, એનો મતલબ એવો કે અહીંયા વત્તાની નિશાની હોય છે. હવે +15 + 23 બેની નિશાની સમાન છે, જો નિશાની સમાન હોય તો સરવાળો થાય 15 + 23 બરાબર 38. અને નિશાની કઈ મૂકવાની? તો કે બંને રકમમાં જે નિશાની હોય, રકમમાં વત્તાની નિશાની છે તો અહીંયા પણ વત્તાની નિશાની આવે, પણ આપણે ક્યારેય વત્તાની નિશાની આગળ મૂકતા નથી. હવે વિરુદ્ધ પ્રકારની નિશાની વાળા ઉદાહરણ જોઈએ તો એ જે 35 છે આગળ નિશાની કાઈ નથી, એનો મતલબ એવો કે એની આગળ વત્તાની નિશાની છે. એના પછી -20 એટલે 20 ની આગળ ઓછાની નિશાની છે, 35 ની આગળ વત્તાની નિશાની છે. હવે બંને નિશાની અહીંયા વિરુદ્ધ પ્રકારની છે. બંને નિશાની જો વિરુદ્ધ પ્રકારની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની. મોટી સંખ્યા અહીંયા 35 છે અને નાની સંખ્યા 20 છે. 35 માંથી 20 જાય તો 15. હવે નિશાની જવાબમાં કઈ મૂકવી? તો કે તમે બે સંખ્યાની બાદબાકી કરો પછી જે મોટી સંખ્યા હોય એની નિશાની તમારે જવાબમાં મૂકવાની આવે. એટલે અહીંયા 35 ની નિશાની વત્તાની છે તો જવાબ 15 છે એની આગળ પણ વત્તાની નિશાની આવે. એના પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા લખે છે કે -8 + 5 = -3. અહીંયા તમે જો 8 અને 5 બે સંખ્યા છે, બંનેની નિશાની વિરુદ્ધ પ્રકારની છે તો જો નિશાની વિરુદ્ધ પ્રકારની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમારે બાદ કરવાની. એટલે કે 8 માંથી 5 જાય તો 3. હવે નિશાની કઈ? તો કે મોટી સંખ્યાની નિશાની
સૌપ્રથમ આપણે લઈએ પેલું વિકલ્પ કે બે ધન પૂર્ણાંકનો સરવાળો. બે ધન પૂર્ણાંક એટલે કે 1 + 2 તો 3, 3 + 4 તો 7. એટલે આપણે બે ધન પૂર્ણાંકનો સરવાળો લઈએ એટલે +5 + 3. હવે અહીંયા જો નિશાની સમાન છે તો એનો સરવાળો થાય અને જે નિશાની રકમમાં હોય એ નિશાની એને લાગે. જો એક ધન પૂર્ણાંકમાં બીજો ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે તો જવાબ હંમેશા માટે ધન પૂર્ણાંક મળે છે. એક ધન પૂર્ણાંકમાં તમે બીજો ધન પૂર્ણાંક મળો તો ઉમેરો તો તમને મળતો જવાબ ધન પૂર્ણાંક જ હોય. અને સંખ્યા રેખા પર જમણી બાજુએ ખસીએ છીએ એટલે કે તમારી પાસે સંખ્યા રેખા પર 5 છે એમાં તમે 3 એકમ ઉમેરો તો તમે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ 8 એકમ પર જઈ શકો. એના પછી છે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. જો બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો હંમેશા જવાબ ઋણ પૂર્ણાંક જ મળે અને સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે તમે -1 છે એમાં બે એકમ ઉમેરો. હવે તમે ઋણ સંખ્યા ઉમેરો એટલે તમારે ડાબી બાજુ ખસવું પડે એટલે -1 માં તમે હજી -2 ઉમેરો તો -3 જવાબ આવે એટલે કે તમે ડાબી બાજુ ખસો. અહીંયા ઉદાહરણ છે -9 + -5. અહીંયા જો -9 કૌંસ છોડતા જાઓ અહીંયા -9 એમ પછી આ કૌંસની આગળ વત્તાની નિશાની છે અને કૌંસ એટલે સામાન્ય રીતે એક પ્રકારની ગુણાકારની નિશાની છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે વત્તે ઓછે ઓછા -9 અને -5 એટલે તમારો બે નિશાની સમાન છે તો 9 ને 5 14 અને જે નિશાની હોય એ મૂકવાની. હવે અહીંયા આપણે એક નોંધ જોઈ લઈએ. અહીંયા જોયું કે વત્તે ઓછે ઓછા એ રીતે નિશાની છે તો કે વત્તા એને ગુણ્યા વત્તા એટલે કે તમારી પાસે કૌંસમાં જો આવી રીતે હોય કે -5 અને બાજુના કૌંસમાં હોય -7 તો અહીંયા આ બે સંખ્યા છે ને બેયમાં કૌંસ આપેલો છે એટલે એનો મતલબ એમ કે વચ્ચે ગુણાકારની નિશાની છે. તો આનું સાદું કાપવું હોય તો પહેલા નિશાનીનો ગુણાકાર કરવો પડે અને પછી સંખ્યાનો ગુણાકાર થાય. તમે અહીંયા જોઈ શકો કે ઓછે ઓછે વત્તા એટલે અહીંયા ઓછે ઓછે વત્તા અને પછી તમે સંખ્યાનો ગુણાકાર કરો એટલે કે 5 + 35. એના પછી જો એક નિશાની વત્તાવાળી હોય અને બીજી નિશાની ઓછાવાળી હોય તો જવાબમાં નિશાની ઓછાની આવે. એવી જ રીતે જો એક નિશાની ઓછાની હોય અને બીજી નિશાની વત્તાની હોય તો પણ જવાબની નિશાની ઓછાની આવે. આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે -3 એને ગુણ્યા 2. અહીંયા તમે જોઈ લો કે 3 ની આગળ ઓછાની નિશાની છે અને 2 ની આગળ કોઈ પણ પ્રકારની નિશાની નથી તો ત્યાં વત્તાની નિશાની હોય. હવે પહેલા નિશાનીનો ગુણાકાર કરીએ તો કે ઓછે વત્તે અહીંયા જોઈ લઈએ કે ઓછે વત્તે ઓછા અને 3 દુ 6. આવી રીતે જો તમને કોઈ સંખ્યા કૌંસમાં આપેલી હોય અને એની આગળ નિશાની હોય તો પહેલા આપણે નિશાનીનો ગુણાકાર કરવાનો અને પછી જો સંખ્યાનો અહીંયા કોઈ આંકડો આપેલો હોય તો ગુણાકાર કરવાનો બાકી સંખ્યા મૂકી દેવાની. જ્યારે આપણી પાસે આપણે જોયું કે બે ધન પૂર્ણાંકના સરવાળે બે ઋણ પૂર્ણાંકનો સરવાળો. હવે જ્યારે આપણી પાસે એક સંખ્યા ધન પૂર્ણાંક હોય અને એક સંખ્યા ઋણ પૂર્ણાંક હોય જો એ બંનેનો સરવાળો કરવામાં આવે તો તે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે તમે કોઈ એક ધન પૂર્ણાંક સંખ્યા લ્યો કોઈ એક ઋણ પૂર્ણાંક સંખ્યા લ્યો એ બંનેનો સરવાળો કરો તો તમને જવાબમાં હંમેશા માટે પૂર્ણાંક સંખ્યા મળે છે. પ્રથમ તમે ઋણ પૂર્ણાંક લ્યો કે ધન પૂર્ણાંક લ્યો પછી તમે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક લ્યો જવાબ હંમેશા માટે પૂર્ણાંક સંખ્યા મળે છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે +5 પછી એનો સરવાળો -9 સાથે કરવામાં આવે તો +5 એમ પછી અહીંયા જો કૌંસ આપેલો છે તો વત્તે ઓછે ઓછા. હવે અહીંયા જો 5 ની આગળ
9 માંથી 5 જાય તો 4 અને 9 મોટા છે એટલે 4 ની નિશાની પણ 9 ની નિશાની વત્તાની છે તો 4 ની નિશાની વત્તાની આવે. એના પછી ત્રીજું છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની બાદબાકી. આપણે અહીંયા સુધી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકના સરવાળા કર્યા. હવે ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ તો જો એક ધન પૂર્ણાંક અને એક સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને એ બંનેની બાદબાકી કરવામાં આવે તો આપણને જવાબ હંમેશા માટે ધન પૂર્ણાંક જ મળે છે. દાખલા તરીકે આપણે અહીં જોયું ફરજિયાતપણે પહેલો તમારે ધન પૂર્ણાંક લેવાનો અને બીજી સંખ્યા તમે ઋણ પૂર્ણાંક લ્યો અને પછી બંનેની બાદબાકી કરો તો જ તમને જવાબમાં ધન પૂર્ણાંક મળે છે. એટલે કે +5 ઓછા 4. અહીંયા જો +5 છે ધન પૂર્ણાંક સંખ્યા છે, -4 છે એ ઋણ પૂર્ણાંક સંખ્યા છે અને વચ્ચે ઓછાની નિશાની છે એ તમને બાદબાકીની ક્રિયા દર્શાવે છે. +5 એમનો પછી કાઉન્સ છોડો તો પેલા નિશાનીનો ગુણાકાર થાય એટલે ઓછે વત્તા એટલે 5 + 4 નિશાની બંને સમાન છે તો સરવાળો થાય 5 ને 4 9 અને જે નિશાની હોય એ આવે. તો અહીં આપણે જોઈએ કે પહેલા આપણે ધન પૂર્ણાંક લીધો પછી આપણે ઋણ પૂર્ણાંક લીધો એ બંનેની બાદબાકી કરીએ તો જવાબ આપણને હંમેશા માટે ધન પૂર્ણાંક જ મળે છે. એના પછી બીજું ઉદાહરણ કે +15 -17 +15 એ ધન પૂર્ણાંક છે, ઓછા છે બાદબાકીની ક્રિયાની નિશાની છે અને કાઉન્સમાં -17 છે ઋણ પૂર્ણાંક સંખ્યા દર્શાવે એટલે 15 ઓછે વત્તા 17 અહીંયા નિશાની સમાન છે તો બંનેનો સરવાળો થાય 15 ને 17 32 અને એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકની બાદબાકી કરો તો જવાબ તમને હંમેશા માટે ધન પૂર્ણાંક જ મળે છે. એ જોઈ ગયા પછી આપણે જોયું હતું કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકની બાદબાકી. પણ જો એવું ન હોય અને એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકની બાદબાકી હોય તો એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકની બાદબાકી કરતા જવાબ હંમેશા માટે આપણને ઋણ પૂર્ણાંક જ મળે છે. પહેલો આપણે ઋણ પૂર્ણાંક લઈએ, બીજો ધન પૂર્ણાંક લઈએ અને એની વચ્ચે બાદબાકીની ક્રિયા કરીએ તો જવાબ આપણને હંમેશા માટે ઋણ પૂર્ણાંક જ મળે છે. દાખલા તરીકે પહેલો ઋણ પૂર્ણાંક અહીંયા આપણે -7 લીધા પછી બાદબાકીની ક્રિયા અને પછી ધન પૂર્ણાંક લીધો +5 તો અહીંયા જો કાઉન્સ છોડો એટલે -7 અહીંયા નિશાનીનો ગુણાકાર થાય એટલે ઓછે વત્તે ઓછા 5. હવે -7 અને -5 બંનેમાં નિશાની સમાન છે તો સરવાળો થાય એટલે કે 7 ને 5 12 અને જે રકમની નિશાની છે